પાટણના રાધનપુરના મસાલી રોડ પર આવેલ વલ્લભનગર અને વિઠ્ઠલનગર સોસાયટીમાં ગંભીર ગટર સમસ્યા સર્જાઈ છે। જણાવી દઈએ કે વિઠ્ઠલનગર સોસાયટીમાં ગટર બ્લોક થતા ચારે તરફ ગંદુ પાણી ભરાયું છે અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદ બાદ રસ્તાઓ તળાવ સમા બન્યા છે અને ઘરોની સામે પાણીના ખાડા, મચ્છરોનો ઉપદ્રવ અને ચારે તરફ દુર્ગંધથી નાગરિકો હાલાકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। રાધનપુર નગરપાલિકાની આ ખાડાકાની નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનનો રસ્તો અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી। ગટર લાઈનનો એટલો બધો ઇસ્યુ છે કે ચારે બાજુ પાણી ભરાણા છે અને ગંદકી એટલી બધી છે કે ગમે ત્યારે રોગચાળો ફાટે એનું કોઈ નક્કી નથી। વલ્લભનગર ટોટલ સોસાયટી બધી પાણીમાં છે। અત્યારે ચારે બાજુ પાણી ભરાયેલા છે, કોઈ પણ જાતનો પાણીનો નિકાલ નથી। નગરપાલિકાને મારી વિનંતી છે કે જલ્દી આનો નિકાલ લાવવા માટે અમારી નમ્ર વિનંતી છે।